જિલ્લાવાળા બધા ઠંડા પડી ગયા લાગો છો. આજે થોડી ઠંડક સારી છે. બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા આયોજિત ઉમરેઠ પેટા ચૂંટણીની આજની આ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ આદરણીય શ્રી સંજયભાઈ, ઉમરેઠ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ અમારા વડીલ અને જેમની પાસે મારા જેવા અનેક યુવાનોને અનેક વિષયોમાં કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે એવા પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, પેટા ચૂંટણીના આપણા ઉમેદવાર શ્રી હર્ષદભાઈ અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, હું આજે આપ સૌનો આભાર માનવા આવ્યો છું, આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું અને દિલથી તમારો આભાર માનવો જ પડે તે માટે છેક સુરતથી તમને સૌને મળવા અહીંયા આવ્યો છું. આજે આ મંચ પર એક વ્યક્તિની એવી કમી છે કે જેમને આ મત વિસ્તાર માટે પોતાના જીવનના મહત્વના અનેક વર્ષો એ તમારી નાની મોટી ચિંતાઓ અને એ ચિંતાઓને કોઈ તકલીફને સુવિધામાં બદલવા માટે જે અહીંથી ગાંધીનગર ને ગાંધીનગરથી અહીંયા મેં એમને છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારે કામ કરતા જોયા એવા ગોવિંદભાઈ પરમાર આપણા સૌની વચ્ચેથી જ્યારે ધામ જતા રહ્યા એ આપણા સૌ માટે એ ખૂબ મોટી ખોટ છે. હર્ષદસિંહભાઈને ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારા મનની વાત, તમારા દિલ, તમારા પ્રશ્નો, આ બધા જ વિષયોને વાચા આપવા માટે હર્ષદસિંહભાઈ આવનારા દિવસોમાં ખૂબ સારી કામગીરી કરશે. રાત દિવસ એક કરીને કામગીરી જરૂરથી એ કરશે તેવો મને વિશ્વાસ છે અને તમારા સૌના સહયોગથી ગોવિંદભાઈએ કરેલા કામ, એમની મહેનત, એ બધું જ જોઈને આપણે એમનાથી બી વધુ મતથી હર્ષદભાઈને અહીંયાથી વિજય બનાવશો તેવો બી મને 100% વિશ્વાસ છે. કારણ કે આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકોને બદનામ કરતા એક પક્ષના લોકોને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સફાયો કરી લીધો. આણંદ જિલ્લામાં તમારા સૌ લોકોની 10% સીટો પર સીધો વિજય થયો તે બદલ અભિનંદન આપવા હું આજે અહીંયા આવ્યો છું. આણંદ જિલ્લો ભારતીય જનતા પાર્ટી અને જિલ્લાના સૌ નાગરિકો સાથે મળીને ગુજરાત અને ગુજરાતને બદનામ કરનાર લોકોને તમે એક બી શબ્દ બોલ્યા વગર સીધો હિસાબ એમનો વ્યાજ જોડે સમેત તમે કરી નાખ્યો તે બદલ અભિનંદન આપું છું. મારી પહેલા સંજયભાઈએ કહ્યું કે ભરતસિંહભાઈ સ્ટ્રેટેજિકલ ઇન્ચાર્જ છે કોંગ્રેસના, પરંતુ એમના જ ભત્રીજા શ્રીમાન અમિતભાઈ ચાવડા એ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા છે અને એમના પોતાના જ વિસ્તારમાં, પોતાના જ જિલ્લામાં બોરસદમાં એક બી મૂર્તિઓ એ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે તૈયાર ના થયો તે જ દર્શાવે છે કે કોંગ્રેસની ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. અને તેના અભિનંદન અગર કોઈને આપવા પડે તો એ આણંદ જિલ્લાના પ્રત્યેક નાગરિકોને એના અભિનંદન આપવા પડે કે તમે સૌ લોકોએ
ગુજરાત પર જે પ્રકારે જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને તેમને જે ગુજરાતના નાગરિકો પર અત્યાચાર કર્યા તે આપ સૌ લોકોએ એક પછી એક તેમનો હિસાબ કરી નાખ્યો.